ખબર કોને પડે? બાને. અને બા કેવી રીતે ખવડાવે? લાડથી ખવડાવે ને, પ્રેમથી ખવડાવે. અને અત્યારે આપણને ભૂખ લાગે તો આપણને ભૂખ પતી ગઈ તમારે પતી જાય વિડીયો ઉતારજો, બાકી વચ્ચે વાત ના કરતા. આપણને અત્યારે ભૂખ લાગે તો દીકરા કેવી રીતે ખવડાવે આપણને? ખાવું હોય તો અને ના ખાવું હોય તો, બાકી તમારે જે કરવું હોય. નાનો હતો ત્યારે લાડ લડાવી, મોટામાં બોલે નાના રસોડે જમવાવે, સારી વારી દે. નાનો હતો ત્યારે લાડ લડાવી, મોટામાં બોલે નાના રસોડે જમવાવે, સારી વારી દે. माँ ने दीकरा विषय दीकरो पापा पगली भले તેને સૌથી પહેલા તો માને જ ખબર પડે ને, એટલે માં રાજી રાજી થાય. એટલે માં શું કરે કે પાપા પગલી ભરે ત્યારે પહેલા શ્રાવકને યાદ કરે કે જલ્દી સમાચાર આપું કે આજે દીકરો કે દીકરી પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખ્યો. અને માં છે તેને ખભે ઉચકી ગઈ. માં ઉચકી ગઈ ખભે. અને માં આખા ઘરમાં પહેલા તો નીચેના મકાનની શેરીમાં દોડા દોડ કરે ઉચકીને. અને અત્યારે આપણને તકલીફ હોય ત્યારે દીકરો શું કરે? બોલે બહુ મસ્ત જવાબ આપે છે. ઘણા કેવા મુખ્ય અત્યારે આપણા હાથ પગ ના ચાલે તો આપણે કોનો સહારો લેવો પડે? લાકડી. જીતે બી લકડી, મરકે બી લકડી, દેખ તમાશા. લાકડી તો જોઈએ જોઈએ જોઈએ, પણ લાકડી